ભણવામાં ધ્યાન દેજે હો. પપ્પા એક વાત કહું, પરમ દિવસે આ બુક મારે સબમિટ કરવાની છે અને મારું હજી થયું નથી. મારા ડાયા પપ્પા છે, મને કાંઈ કરી દો. એક કામ કર, કાલ ટીચરના નંબર લઈ આવજો, હું વાત કરી લઈશ. તમારું માનશે ને? અરે તું નંબર તો લઈ આવજો, હું મનાવી દઈશ ગમે એમ કરીને. એ મમ્મી, પપ્પા એમ કહેતા હતા કે કાલે તારા ટીચરનો નંબર લેતી આવજો, હું એને મનાવી લઈશ. કાઈ ન હોય એવું હવે. અરે સાંભળ પપ્પા, હું કાલે ટીચરનો નંબર લેતી આવું, તમે મનાવશો ને? હા હા લઈ આવજો, હું મનાવી લઈશ બેટા. હું બોલે તમે? ટીચરના નંબર લઈ આવજો, હું મનાવી લઈશ. અરે તમને સ્કૂલેથી આવવામાં આટલું મોડું થાય છે એટલે તમે આ ધંધા કરો છો? નંબરો લઈ લઈને તમારે કરવો છું? કેવડા મોટા છે. સાંભળ, મને એને એમ કીધું કે મારું હોમવર્ક નથી, તમે કાલ ટીચરને મનાવી લો, એટલે મેં કીધું હા તું લઈ આવજે, હું મનાવી લઈશ, હું એને કહી દઈશ. ખોટું બોલે, મારું તો હમણાં થઈ ગયું, બપોરનું થઈ ગયું મારું તો. લે એક વાત કહું વાલી, હા બોલો. અચ્છા ગમે ઈ હોય, તું મને ગમે ઈ માર, પણ હું તને એક વાત કહું. હા બોલો. આ છોકરી 100% તારા ઉપર જ ગઈ છે. 100% તારા ઉપર ગઈ છે. હાવ ભોળી છે અને એક નંબરની ડાય છોકરી છે. તું જા રસોઈ કર, મારી ભૂલ થઈ ગઈ. જા તું રસોઈ કર, જા. અહીંયા બેટા ચોકલેટ આપું. અહીંયા આવ.